તો મજામાં છો ને? મજામાં જોવા જોઈએ મારા મિત્રો, સગાવાલા તેમજ સમગ્ર ફ્રેન્ડ સર્કલ. મિત્રો, આપણે આ તબેલો છે. આ તબેલાની અંદર ઢોરો બાંધેલા છે. દેખો તો લાઈવમાં આપને આ ઢોરો બાંધેલા છે તે આપને હું લાઈવ દર્શાવી રહ્યો છું. જુઓ તો આ બધે ઢોરો બાંધેલા છે. અંદર આ જુઓ, આ ઢોરા અહીં બાંધેલા છે. બધે જોઈ લો લાઈવમાં. આ સર્વેમાં ઢોરોને બાંધે છે. અને ઓલી છે એ મકાઈ છે. મકાઈ વાઢી અને અહીં લાય છે ઢોરોને નાખવા માટે. અને બીજું કે આથી પછી નજીકમાં અહીં અમે ઉકરડો નજીકમાં બનાવી નાખ્યો છે. કારણ કે ઢોરા અંદર બાંધેલા હોય એટલે તરત જ છાણ બાણ કે ઘાસ એવું હોય એ બહાર તરત જ અહીંયા આપણે તબેલાની બાજુમાં જ ઉકરડો બનાવી નાખ્યો છે. પછી આ ઉકરડો અહીંથી ડાયરેક્ટ ખેતરમાંથી ગમે ત્યાં જ્યાં નાખવો હોય ત્યાં નાખી શકાય. એટલે આયોજનબદ્ધ રીતે આવી રીતે આપણા તબેલાની બાજુમાં કે આપણે ઢોરો બાંધતો તેની જગ્યાએ એની નજીકમાં જ ઉકરડો બનાવો તો તમારે સરળ રહે લેવામાં કે ટોલમાં ભરી અને ખેતરમાં નાખવા માટે ખાતર તરીકે. તો મિત્રો, આ તો તબેલા અને ઉકરડા વિશેની જે માહિતી તે આપણે યોગ્ય લાગી છે. પણ જરૂરથી આપ આ માહિતીનો અમલીકરણ કરશો. અને આપ પોતે પણ આ જે માહિતી આપી તે મારી માહિતી નિરર્થક ન જાય અને ઉપયોગી નીવડે એ રીતના તમામ પ્રયત્ન કરવા આપ સર્વ મિત્રોને હું મારા દિલથી ખૂબ જ આપને આહ્વાન કરું છું. તેમજ આપને કંઈક નવું જાણવા અને કંઈક નવું કરી શકો એ માટેની પ્રેરણા આપી રહ્યો છું. તો મિત્રો, આ વિડીયો પણ આપણે સારો લાગ્યો છે. લાઈક, કોમેન્ટ અને ફોલો કરો તો સારું. બધા કરતાં જય વંદે માતરમ, જય જવાન, જય કિસાન.